નમસ્કાર, પાંચના પંચ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરા સંગ્રહ વાહનનો ઉપયોગ ફરી વિવાદમાં આવ્યો છે। અત્યારે શહેરી દ્રશ્યમાં જોવા મળે છે કે કચરા માટે ફાળવેલ વાહનમાં 10 થી 15 લોકો જોખમી રીતે સવાર થઈ રહ્યા છે। આ દ્રશ્ય શહેરના અટલાદારા રોડ પર નોંધાયું હતું અને શહેરવાસીઓ માટે આશ્ચર્યજનક રહ્યું હતું। આ હેતુસર તૈયાર કરાયેલા કચરા કલેક્શન વાહનમાં નાગરિકોની હેરાફેરીને જોઈને શંકા ઊભી થઈ રહી છે કે શું આ વાહન કચરા માટે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ ચૂક્યો છે અને વિવાદ સર્જી રહ્યો છે। વડોદરા ડોર ટુ ડોર કચરા વિવાદ આવ્યો છે। કચરા વાહનમાં નાગરિકોનો જોખમી સવારી થઈ રહી છે। અટલાદરા રોડ પર દ્રશ્યો વાયરલ થયા છે। સોશિયલ મીડિયા પર આપ જોઈ શકો છો તે દ્રશ્યો વાયરલ થઈ ચૂક્યા છે, પર વિવાદિત વિડીયો ફેલાય છે અને પાલિકા વાહનો અસાધારણ રીતે ઉપયોગ જોવા મળી રહ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે જે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે, જે નાગરિકોને ડોર ટુ ડોર કચરો લેવાની ગાડી છે, જે તે નાગરિકોનો હેરાફેરી કરવા માટે ગાડી જોઈ રહ્યા છો, જે તેમાં નાગરિકોની હેરાફેરી થઈ રહી છે। તે શંકા ઊભી થઈ રહી છે કે શું આ વાહન કચરા માટે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે। આ વિડીયો તમે હાલ જોઈ રહ્યા છો, જે દ્રશ્યો છે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ચૂક્યું છે અને આ અંગે વિવાદ સર્જી રહ્યો છે। વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડીને લઈને વિવાદ સર્જાયો છે, જેમાં કચરા વાહનમાં નાગરિકોને જોખમી સવારી થઈ રહી છે। જેમાં જે ગાડીમાં કચરો લેવાનો હોય તેમાં વાહનમાં નાગરિકોની સવારી જોખમી રીતે થઈ રહી છે, તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અટલાદરા રોડ પર દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ચૂક્યા છે અને તેને લઈને વિવાદિત વિડીયો ફેલાઈ રહ્યો છે, જે પાલિકા વાહનનો અસાધારણ ઉપયોગ જોવા મળી રહ્યો છે। જે વડોદરાના અટલાદોર પર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પાલિકાના વાહનોનો અસાધારણ રીતે ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં વડોદરા ડોર ટુ ડોર કચરાની ગાડીમાં વિવાદ થઈ રહ્યો છે। જે કચરા વાહનમાં નાગરિકોનો જોખમી સવારી થઈ રહી છે। જે ગાડીમાં કચરો લઈ જવાનો હોય તેમાં તે લોકો નાગરિકોની જોખમી સવારી કરી રહ્યા છે અને અટલાદરા રોડ પર જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ચૂક્યા છે। તે વિડીયોને લઈને વિવાદિત થયો છે અને આ વિડીયો ઝડપથી ફેલાઈ ગયો છે અને પાલિકા વાહનનો અસાધારણ ઉપયોગ જોવા મળી રહ્યો છે।